ચાલો બાળકો, આ ચોથો દાખલો શું કહે છે ખબર? બહુ સરળ છે દીકરાઓ. આર પર વ્યાખ્યાયિત સંબંધ. મેં શું કર્યું ખબર? અહીંયા આ બધું તૈયાર જ રાખ્યું છે જેથી કરીને આપણો સમય બચે. સ્વાધ્યાય 1.1 માં ઢગલાબંધ દાખલા આવા છે એક સરખા. હા, એટલે લખવામાં સમય ન બગડે, વિડિયો લેક્ચર મોટો ન થાય એટલે આ તૈયાર કર્યો છે. ચાલો દીકરાઓ, એસ એ બી કે જ્યાં a લેસ ધેન ઇક્વલ ટુ b. હા, આ બી આવો સંબંધ એસ એ સ્વવાચક છે અને પારંપરિક છે, સંમિત નથી એવું બતાવો. સાવ સહેલું. લેસ ધેન ઇક્વલ ટુ b એટલે આ છે આના જેવડો અથવા એનાથી નાનો એવું કીધું છે. હા, તો કોઈ પણ આપણે સ્વવાચક એટલે a બિલોંગ્સ ટુ s થાય, કારણ કે કોઈ પણ ઘટક અહીં ઇક્વલ ટુ છે ને એટલે ચાલે. ઇક્વલ ટુ ના હોત ને તો ન ચાલે. હો, હા, a બિલોંગ્સ ટુ r માટે. આ r માટે હાવ હેલું. a બરાબર a થાય ને, a બરાબર a હોય ને એટલે a બિલોંગ્સ ટુ s છે જ. s એ સ્વવાચક સંબંધ છે. હવે સંમિતતા માટે શું હોય? ab બિલોંગ્સ ટુ s તો ba બિલોંગ્સ ટુ s થવો જોઈએ. હાલો, ab બિલોંગ્સ ટુ r માટે ab બિલોંગ્સ ટુ s એનો મીનિંગ a લેસ ધેન ઇક્વલ ટુ b. a છે એ b જેવડો અથવા એનાથી નાનો, તો કઈ b લેસ ધેન ઇક્વલ ટુ a એવું ન કહેવાય, કહી શકાય નહીં. એટલે b ઇઝ નોટ બિલોંગ્સ ટુ s એટલે સંમિત સંબંધ નથી. પારંપરિક માટે ab બિલોંગ્સ ટુ s, bc બિલોંગ્સ ટુ s એટલે કે આ બે શરત તો સ્વીકારી લીધી છે કે છે જ. એટલે આ છે બિલોંગ્સ ટુ s એટલે a લેસ ધેન ઇક્વલ ટુ b. આ બિલોંગ્સ ટુ s છે એટલે b લેસ ધેન ઇક્વલ ટુ c. હવે a લેસ ધેન ઇક્વલ ટુ b, b લેસ ધેન ઇક્વલ ટુ c, તો a લેસ ધેન ઇક્વલ ટુ c થાય જ. આમ દીકરાઓ, આમ તો આ નિશાની તો સરખી જ રહી, નિશાનીમાં કઈ ફેરફાર થયો જ નથી દીકરાઓ. એટલે a લેસ ધેન ઇક્વલ ટુ c થાય જ. એટલે કે ac બિલોંગ્સ ટુ s મળે છે. તેથી s એ પારંપરિક સંબંધ છે. જોયો દાખલો એક્ઝામ્પલ 4. ચાલો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ, એટલે આપણે એક્ઝામ્પલ 5 ભણીએ. ચાલો મિત્રો, આ પાંચમો દાખલો એ પણ સાવ સહેલો. s બરાબર ab કે જ્યાં a લેસ ધેન b ઘન. હા, r પરનો સંબંધ છે દીકરાઓ. એટલે આપણે લખશું અહીં વાસ્તવિક સંખ્યા ગણ r પરનો સંબંધ s ab કે જ્યાં a લેસ ધેન b ઘન. હા, તો હવે સ્વવાચકતા માટે કોઈ પણ સંખ્યા a છે એ એના ઘન કરતા નાની થોડી કોઈ દીકરો. a બરાબર હું 2 લઉં તો 2 અને 8 આવું થાય. a લેસ ધેન b ઘન તો કે આ આવ્યું b ઘન, અહીંયા a ઘન. પણ એવું ન હોય દીકરો, એવું ન હોય. હમણાં -2 લઉં જી તો b ઘન, અહીં a ઘન એટલે -8 ઊંધું થઈ ગયું. અહીંયા 2 લેસ ધેન 8, અહીંયા આછું કર્યું, પણ અહીંયા -2 ઇઝ નોટ લેસ ધેન -8 એટલે એવું શક્ય ન હોય. a ઇઝ નોટ લેસ ધેન a ઘન. હા, 1/2 લ્યો તોય ચાલે, 1/2 તો 1/8 મળે. એટલે s એ સ્વવાચક સંબંધ નથી. સંમિતતા માટે જો ab બિલોંગ્સ ટુ s, ab બિલોંગ્સ ટુ તો a લેસ ધેન b ઘન. એ સાચું, પણ b ઘન b લેસ ધેન a ઘન શક્ય નથી. એટલે ba ઇઝ નોટ બિલોંગ્સ ટુ s, સંમિત સંબંધ ન કહેવાય. પારંપરિકમાં એવું જ છે. અહીંયા આ ઉદાહરણ લઈ શકાય 1 2. હા, a બરાબર 1 લે, b બરાબર 2 લે, એટલે 1 નો 2 નો ઘન 8. હવે અહીંયા 2 લખો અને અહીંયા 1 નો ઘન લખો તો 2 લેસ ધેન 1 શક્ય નથી. એટલે આવા ઉદાહરણ લઈ અને પણ બતાવી શકો તમે. એમાં અહીંયા ઉદાહરણ a બરાબર 10 લ્યો, b બરાબર 4 લ્યો, c બરાબર 2 લ્યો તોય આવું ચાલે. એટલે a લેસ ધેન b ઘન, b લેસ ધેન c ઘન, તો a લેસ ધેન c ની 9 ઘાત એ શક્ય નથી. એટલે ac ઇઝ નોટ બિલોંગ્સ ટુ s. એટલે s એ
પારંપરિક સંબંધ નથી. ચાલો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. આ લખવાનું છે નોટબુકમાં. ચાલો દીકરાઓ, છઠ્ઠો દાખલો સાવ નાનકડો ગણ આપ્યો છે. a બરાબર 1 2 3. જો હા, આના પરનો સંબંધ s એ પણ તૈયાર જ દીધો 1 2 2 1. હવે એ સંમિત છે એવું બતાવો. સ્વવાચક કે પારંપરિક નથી તો નથી જ ને ભલા માણસ. આ રહ્યું જો ગણ a બરાબર 1 2 3 આપેલ છે, s બરાબર 1 2 2 1 આપેલું છે. હવે આપણે આમાંથી લેવાનું સ્વવાચકતા માટે શું હોવું જોઈએ? એકડો છે ગણ એમાં તો 1 1 તમારી પાસે સંબંધમાં હોવો જોઈએ. 1 1 2 2 3 3 હોવું જોઈએ. અહીંયા નથી એટલે આપણે શું કરશું? 1 belongs to a, પરંતુ 1 1 is not belongs to s. નથી, જો આમાં 1 1 નથી. એમ તમે 2 લીધું હોય 2 belongs to a, પરંતુ 2 2 is not belongs to s. હા, આ ત્રણેય હોવા જોઈએ. 1 1 2 2 3 3 ત્રણેય હોવા જોઈએ તો ચાલે. બાકી એકલો કદાચ હોત ને 1 1 તોય ન ચાલે, તો એને સ્વવાચક ન કહેવાય. સ્વવાચક માટે પ્રત્યેક એકડો, ટૂંકમાં પ્રત્યેક a belongs to a. ચાલો સમિત તો છે જ 1 2 તો એનું ઊંધું 2 1. હા છે 1 2 belongs to s તો 2 1 belongs to s આપેલ જ છે એટલે સમિત છે. ચાલો પારંપરિક માટે 1 2 2 1 એ બે પાછું 1 2 2 1 અલા નીકળી જાય એટલે 1 1 થાય. 1 1 છે પાછું એમાં તો કે નથી. 1 1 is not belongs to s એટલે પારંપરિક નથી. બોલો આટલું સરળ છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. ચાલો મિત્રો, સાતમો દાખલો શું કહે છે ખબર? કોલેજના ગ્રંથાલય એટલે લાઇબ્રેરી, એમાં ઘણા બધા પુસ્તકો હોય. હવે આપણે એ પુસ્તકોનો જે ગણ છે ને એને a કીધો. સંબંધ કેવો છે? xy એટલે x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન, એટલે અંદરના પેજની સંખ્યા સમાન. લ્યો સાવ સહેલું, જોઈને જ ખબર પડી જાય. સ્વવાચક છે, સંમિત છે, પારંપરિક છે એટલે સામ્ય. એટલે આ લખી નાખ્યું. બાળકો, આ લખવામાં 5 થી 6 મિનિટનો સમય જતો હોય છે. સમજાવવામાં માત્ર 1.5 કે 2 મિનિટ જોઈએ. એટલા માટે આ બધું તૈયાર જ રાખું છું, જેથી કરીને એને ઇઝીલી સમજાવી શકાય, વિડિયોની લંબાઈ પ્રમાણમાં ઘટાડી શકાય. બાકી આ એક દાખલો સમજાવવામાં લખતો જાઉં, સમજાવતો જાઉં તો 8 મિનિટ કે 9 મિનિટે પૂરો થાય. ક્લિયર? હવે આવતા જ પાછા. હવે આ જે સંબંધ r છે x y, x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન. સ્વવાચકતા માટે પ્રત્યેક x belongs to a માટે x અને x એ તો સરખા જ છે, એટલે કે x અને x પોતાને સાથે સરખામણી કરે તો પૃષ્ઠોની સંખ્યા સરખી જ થાય. લાગ્યું x belongs to a માટે x belongs to r થાય જ. x બરાબર x હોવાથી બંનેના પૃષ્ઠોની સંખ્યા એટલે પોતે જ પોતાની સાથે સરખામણી કરે છે, સમાન જ હોય. હાલો, સંબંધ r એ સ્વવાચક સંબંધ છે જ. હવે xy belongs to a એટલે કે xy belongs to r, એટલે x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન. તો ઊંધું, y અને x ના પૃષ્ઠોની સંખ્યા સમાન થાય. એનો મીનિંગ શું થયો? yx belongs to r મળે છે એટલે સંમિત સંબંધ છે. હવે પારંપરિક માટે xyz ત્રણ પ્રકારના પુસ્તકોની ચર્ચા. xy belongs to r, yz belongs to r, તો xz belongs to r આપણે મેળવવું પડે. તો xy belongs to r એટલે x અને y ની સંખ્યા સમાન, yz માટે y અને z ની સંખ્યા સમાન. આપ્યું છે અહીંથી. હા, હવે બાળકો x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન, y અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન, તો x અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન થાય જ, એટલે xz belongs to r. હવે સ્વવાચક છે, સંમિત છે અને અહીંયા પારંપરિક પણ છે, એટલે લખવું પડે કે આપેલ સંબંધ સ્વવાચક છે, સંમિત છે અને પારંપરિક છે, તેથી સંબંધ r એ સામ્ય સંબંધ છે. ક્લિયર? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો હો દીકરાઓ. ચાલો મિત્રો, આ રકમ જ જુઓ કેવડી મોટી રકમ છે. હજી તો આ દાખલો બોર્ડ ભરાઈ ગયો ને પાછો હજી અડધો દાખલો બાકી છે. આ રકમ તો જુઓ આવડી મોટી, 4 લીટી
સાબિત કરો કે ગણ A બરાબર 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સંબંધ S અહીંયા R છે, R AB કે જ્યાં માનાંકમાં AB એ એટલે A - B એ યુગ્મ પૂર્ણાંક છે, યુગ્મ થવા જોઈએ. હા, સામ્ય સંબંધ છે એટલું બતાવો, પછી આ ચર્ચા પછી કરશું. પહેલા આની વાત કરીએ. દીકરાઓ, આપણે 5 ઘટકો આપ્યા છે 1 2 3 4 5, તો A ક્રોસ A માં 25 ઘટકો થાય. કેટલા ઘટકો થાય? 25. વન જેમ કે મોલા બે પાસાને ફેંકતા હતા તો એમાં 1 2 3 4 5 6 હતા, તો 6 × 6 36 ઘટકો થતા હતા. એમ અહીંયા 25 ઘટકો કેવા? 1 1 1 2 1 3 1 4 1 5, પછી 2 નો વારો આવે 2 1 2 2 2 3 2 4 2 5. મેં અહીંયા લખ્યા નથી એટલે જ 3 નો વારો આવે 3 1 3 2 3 3 3 4 3 5, 4 1 4 2 4 3 4 4 4 5, 5 1 5 2 5 3 4 5 4 5 5. બસ પૂરું. હવે આ જે 25 ઘટકો લખ્યા ને એમાંથી કોની બાદબાકી યુગ્મ થાય છે એ જોવાનું. તો પહેલા તો 1 1 2 2 3 3 4 4 5 5 આવી જાય. શા માટે આવી જાય? તો કે સર એ બધાની બાદબાકી 0 થાય. ચાલો, યુગ્મ છે. હવે એક યુગ્મ અને બીજું યુગ્મ એમ લેશો એની બાદબાકી યુગ્મ થશે. એક અયુગ્મ એની સાથે બીજું અયુગ્મ લેશો એની બાદબાકી યુગ્મ થશે. ક્લિયર? બે યુગ્મની બાદબાકી યુગ્મ થાય, બે અયુગ્મની બાદબાકી મન કે બે અયુગ્મની બાદબાકી તમે કીધું યુગ્મ જ થાય. 5 અને 3 લ્યો એની બાદબાકી મન કે 5 અને 3 2, મેં તો યુગ્મ થયું તો કા. અને મેં કીધું 5 અને 15 લ્યો, મન કે 5 અને 15, મેં કીધું એમાં આમ કઈ માથું ખંજવાળવાનું ના હોય, ડાયરેક્ટ 10 યુગ્મ. ચાલો, એમ અહીંયા આ પૂરું થયું. પછી પહેલી હાર લીધી ને 1 1 1 2 1 3 એવડી, તો 1 છે એ પહેલો ઘટક છે તો એની સાથે 3 લેવા પડે, એટલે 1 3 1 5. હવે આને પાછા ઊંધા કરી નાખો 3 1 5 1, કારણ કે 3 ની હારમાં આવવાના છે. પછી 2 ની વાર લઈ તો 2 2 તો આવી ગયા હતા, એટલે 2 4 ને 2 6, પણ 6 તો હોય નહીં એટલે 2 4 તો 4 2. પછી 3 ની હારમાં 3 5 તો 5 3, પૂરું થઈ ગયું. બધા આવી ગયા આ ઘટકો. હવે ઈ સ્વવાચક છે, કારણ કે 1 1 2 2 3 3 4 4 5 5 છે જ, એટલે સ્વવાચક છે. હવે સમિત માટે ઈ તો એમ ન, આવું કઈ આમાં જોવું નથી, ડાયરેક્ટ. કેવી રીતે કે AB બિલોંગ્સ ટુ R, એટલે આ બેની બાદબાકી યુગ્મ છે. A - B યુગ્મ છે તો B - A યુગ્મ જ થાય ને ભલા માણસ, કે ના સમજાણો? 3 અને 7 ની બાદબાકી યુગ્મ હોય તો 7 અને 3 ની બાદબાકી યુગ્મ જ થાય. હા, એટલે A - B એ યુગ્મ પૂર્ણાંક છે તો B - A યુગ્મ પૂર્ણાંક છે. તેથી BA belongs to R. સમિત છે પરંપરિત માટે. AB belongs to R, BC belongs to R. એનો મીનિંગ A - B યુગ્મ છે, B - C યુગ્મ છે, તો આ બેયનો જે તમે સરવાળો લેશો ને એટલે A - C યુગ્મ જ થાય. શા માટે? યુગ્મનો સરવાળો યુગ્મ થાય. એટલે આ જે છે તમારી પાસે ઘડીક માનાંક નથી એમ માની લ્યો. હા, તો A + B છે યુગ્મ છે, એટલે ધારો કે બેકી સંખ્યા છે એટલે કે 2m, યુગ્મ એટલે 2m. બેકી સંખ્યાને 2k, મન કે તું કે, અરે ભલા મને એમ નહોતું, તમે થાવ લેખા કરો તું કે, એમ નહીં 2k. હા બસ 2k, મેં 2m લખ્યા તો B - C 2m. હવે આનો સરવાળો લ્યો A - B plus B - C 2m 2m ઉડી જાય એટલે A - C આગળ 2 મળી ગયા, એનો મીનિંગ યુગ્મ છે. આવી રીતે આ તો ખાલી સમજાયું છે. અહીંયા સીધું લખી નાખવાનું A - C એ યુગ્મ પૂર્ણાંક હોય. તેથી આ રે પરંપરિત સંબંધ છે, સ્વવાચક છે, સમિત છે, પરંપરિત છે. એટલે મીનિંગ શું થઈ ગયો? સામ્ય સંબંધ છે. એટલે હજી આપણે ખાલી આય સુધી પહોંચ્યા છે, ભાઈ ના ગાવતે ક્યાં સુધી પહોંચ્યા? હજી બાકી આટલું બાકી છે હમણાં. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને નોટબુકમાં લખી નાખો. પછી આપણે છે ને જે પૂછ્યું છે એ હો. ચાલો બાળકો, હવે એને શું કીધું ખબર?
સાબિત કરો કે 135 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે. તો 135 ના બધા ઘટકો એટલે તો આવી જ રીતે લખવું પડે. 135 એમાં 3 ઘટકો છે એટલે A ક્રોસ A માં 9 ઘટકો થાય. આ 9 ઘટકો છે ને એ સામ્ય સંબંધ ધરાવશે, કારણ 9 ઘટકો આ શરતનું પાલન કરશે. આ શરતનું પાલન કરશે. શા માટે? બધા ઘટકો અયુગ્મ છે. બધા ઘટકો અયુગ્મ છે એટલે થયું કેવું? ગમે તે બે ઘટકની બાદબાકી લ્યો એ યુગ્મ જ મળે. અહીંયા શું હતું દીકરાઓ? 25 ઘટકો હતા. હા, એમાં થોડાક યુગ્મ હતા અને થોડાક અયુગ્મ હતા. એટલે 5 ગુણ્યા 5 એટલે 25. 25 ઘટકોમાંથી બધા ઘટકો એનું પાલન નહોતા કરતા. આપણે સિલેક્ટ કરીને લખ્યા હતા, ખબર? હમણાં જે તમે સ્ક્રીનશોટ લીધો છે એમાં 25 માંથી સિલેક્ટ કર્યા. જ્યારે અહીંયા 3 તેરી 9 ઘટકો થાય. આ 9 ઘટકો આનું પાલન કરે છે. દરેકે દરેક ઘટક આનું પાલન કરે છે. શા માટે? તો કે બધા ઘટકો અયુગ્મ જ છે. તો બે અયુગ્મ ઘટકોની બાદબાકી યુગ્મ મળે એટલે એ સંબંધનું પાલન થાય છે. એટલે જો R બરાબર અહીંયા લખે બધા ઘટકો આવી ગયા 1 1 3 3 5 5 1 3 ઊંધું પાછું 3 1 1 5 5 1 3 5 5 3 9 ઘટકો એટલે જો લખ્યા 1 2 3 માટે સંબંધ આ એ સાર્વત્રિક સંબંધ થઈ ગયો. જો આ 9 ઘટકો આવી ગયા. તમને ખ્યાલ છે ને દીકરાઓ? સંબંધ રિક્ત સંબંધ ને સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિક સંબંધ છે એટલે કે એકબીજા સાથે સંબંધ R ધરાવે છે. R એ સામ્ય સંબંધ તો ખબર જ પડી ગઈ. હવે એવી જ રીતે 2 4 હવે બી ગણ એવો આપણે પસંદ કર્યો. અહીંયા કીધું જ છે જો 2 4 ના બધા ઘટકો એકબીજા સાથે R ધરાવે, સંબંધ R ધરાવે. 2 4 હવે એમાં બધા ઘટકો યુગ્મ જ છે તો બે યુગ્મ સંખ્યાની બાદબાકી યુગ્મ જ મળે એટલે એના 4 4 ઘટકો 2 ગુણ્યા 2 4 ઘટકો થાય. 2 2 2 4 4 2 4 4 આ 4 4 ઘટકો એ સાર્વત્રિક સંબંધ છે એટલે એકબીજા સાથે સંબંધ R ધરાવે જ છે. સામ્ય સંબંધ પણ છે. હવે A અને B બે ભેગા કીધા. આના ઘટકો 135 ના ઘટકો 2 4 ના ઘટકો સાથે સંબંધ નથી ધરાવતા. ન ધરાવે ને. શા માટે? એકમાં યુગ્મ ઘટક છે ને એકમાં અયુગ્મ ઘટક છે. ગણ એનો પ્રત્યેક અને મેં A નામ આપી દીધું અને B આપ્યું ખાલી સમજવા માટે. ગણ એનો પ્રત્યેક ઘટક અયુગ્મ છે અને આનો પ્રત્યેક ઘટક યુગ્મ છે. હવે આપણે આ એક આમાંથી લઈએ એક આમાંથી લઈએ તો પ્રત્યેક A belongs to A, B belongs to B માટે A - B યુગ્મ ન મળે એટલે સંબંધ R વ્યાખ્યાયિત જ ન થાય, મળે જ નહીં. સંબંધ R મળે નહીં. એટલે 135 નો એક પણ ઘટક 2 4 ના ઘટક સાથે સંબંધ દર્શાવતો નથી. ચાલો બે સ્ક્રીનશોટ થયા છો. સ્ક્રીનશોટ લઈ લ્યો. દાખલો પૂરો.